દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું આજે એક એવા તળાવની, ભારતનું વિશિષ્ટ વાડકા જેવા તળાવની. દર્શક મિત્રો, મહારાષ્ટ્રના બલદાણા જિલ્લામાં લોણાર ગામ પાસે આવેલું લોણાર તળાવ ભારતનું એક વિશિષ્ટ તળાવ છે. આપણને એમ લાગે કે તળાવમાં શું જોવાનું, પરંતુ આ તળાવ ભારતની જ નહીં, વિશ્વભરના વિજ્ઞાનીઓ માટે સંશોધનનું મહત્ત્વ ધરાવે છે. ખારા પાણીના આ તળાવ અંગે વિશ્વના વિજ્ઞાનીઓ અનેક સંશોધનો કરેલા છે. વાડકા જેવું તદ્દન ગોળાકાર તળાવ 3900 ફૂટનો વ્યાસ ધરાવે છે. તળાવની ફરતે 1.8 કિલોમીટરનો કાંઠો પણ છે. હજારો વર્ષ પહેલાં અવકાશમાંથી પડેલા લઘુગ્રહના કારણે જમીન પર 250 મીટર ઊંડો ગોળાકાર ખાડો પડીને આ તળાવ બન્યું છે. તળાવની ફરતે નાની મોટી ગોળાકાર ટેકરીઓ છે. તળાવની ફરતે કતારબંધ વૃક્ષો ઉગી નીકળેલા છે. તેના આંબલી અને બાવળના વૃક્ષોની કુદરતી રીતે બનેલી કતારો પણ છે. મહત્વની વાત એ છે કે આ તળાવમાં વિવિધ પ્રકારનું મીઠું પણ મળી આવે છે. આ તળાવના કિનારે સેંકડો સહેલાણીઓ આવે છે અને આ તળાવમાં માછલીઓ જોવા મળતી નથી. આ તળાવ મહારાષ્ટ્રમાં આવેલું છે.